ભારતમાં લાખો સરકારી કર્મચારીઓના પગાર કેવી રીતે વધે છે એની પાછળનું ગણિત શું છે આજે આપણે એ જ સમજવાના છીએ તો ચાલો આ પગાર પંચના કોડને સાથે મળીને તોડીએ। 8મો પગાર પંચ। આ શબ્દો સાંભળતા ચારે બાજુ મોટી મોટી હેડલાઇન્સ અને ઘણી બધી અપેક્ષાઓ શરૂ થઈ જાય છે, પણ શું આ હેડલાઇન્સ આપણને આખી વાત જણાવે છે? ચાલો આંકડાઓની માયાજાળ પાછળની અસલી હકીકત શોધીએ। જરા આ નંબર જુઓ, 2.57x। આ હતો 7મા પગાર પંચનો કહેવાતો ફિટમેન્ટ ફેક્ટર। સીધી રીતે જોઈએ તો એવું લાગે કે પગારમાં 157%નો જંગી વધારો થયો, પણ શું ખરેખર આવું થયું હતું? અને બસ અહીંથી જ આખી ગેરસમજ શરૂ થાય છે। આ 2.57xનો આંકડો દેખાવમાં જેટલો શાનદાર લાગે છે, વાસ્તવમાં તેટલો જ ગૂંચવણભર્યો છે। એ આખી વાર્તાનો માત્ર એક નાનકડો હિસ્સો છે। મોટાભાગના લોકોને એવું લાગે છે કે ઓકે, મારો અત્યારનો જે કુલ પગાર છે એને બસ 2.57થી ગુણી નાખો, પણ ના, એવું નથી। ગણતરી એટલી સીધી સાધી બિલકુલ નથી। તો પછી સાચું ગણિત શું છે? એનું રહસ્ય એક નાનકડા શબ્દમાં છુપાયેલું છે, DA, એટલે કે મોંઘવારી ભથ્થું। આખી રમત એના પર છે કે આ DA તમારા બેઝિક પગારમાં કેવી રીતે ભળી જાય છે। જુઓ, DAને તમે તમારા પગાર માટેનું એક ઇન્ફ્લેશન પ્રૂફ જેકેટ સમજી લો। જેમ જેમ બજારમાં મોંઘવારી વધે એમ DA પણ વધતું જાય, અને જ્યારે નવું પગાર પંચ આવે ત્યારે આ આખું જેકેટ તમારા બેઝિક પગારનો જ એક ભાગ બની જાય છે, અને ખરો ખેલ અહીં જ છે। હજી પણ થોડી ગૂંચવણ છે? કોઈ વાંધો નહીં, ચાલો આખી વાતને 7મા પગાર પંચના એક સાચા ઉદાહરણથી સમજીએ, એટલે બધું સ્પષ્ટ થઈ જશે। માની લો કે 7મું પગાર પંચ લાગુ થયું એના પહેલા એક કર્મચારીનો બેઝિક પગાર હતો 7,000 રૂપિયા। સમય જતાં એના પર 12.5% DA જમા થયું, એટલે કે બીજા 8,750। તો એમના હાથમાં કુલ કેટલા આવતા હતા? 15,750। આ નવા પંચ લાગુ થયા પહેલાની વાત છે, એ યાદ રાખજો। હવે અહીં જ આખી ગેમ છે। નવા કમિશને શું કર્યું? એમણે 2.57ના ફિટમેન્ટ ફેક્ટરને 15,750 રૂપિયાના કુલ પગાર પર નહીં, પણ જૂના બેઝિક પગાર એટલે કે 7,000 રૂપિયા પર લાગુ કર્યો, અને એનાથી નવો બેઝિક પગાર નક્કી થયો 18,000 રૂપિયા। તો વાસ્તવિક વધારો કેટલો થયો? પગાર 15,750થી વધીને 18,000 થયો, એટલે કે વધારો થયો માત્ર 2,250નો। ટકાવારીમાં ગણીએ તો લગભગ 14.3%। હવે આ જુઓ, ક્યાં 157%ની ધારણા અને ક્યાં 14.3%ની હકીકત? ઘણો ફરક છે ને? તો હવે સવાલ એ થાય કે આ 14.3%નો વધારો સારો કહેવાય, ખરાબ કહેવાય કે સામાન્ય? ચાલો એ જાણવા માટે એની સરખામણી જૂના પગાર પંચો સાથે કરીએ। આ ચાર્ટ જુઓ, 7મા પગાર પંચનો 14%નો વધારો ઇતિહાસના સૌથી ઓછા વધારાઓમાંનો એક હતો। બીજા પગાર પંચમાં પણ લગભગ એટલો જ વધારો હતો, પણ પેલો સૌથી ઊંચો બહાર દેખાય છે એ હતું 6ઠ્ઠું પગાર પંચ, જેણે ખરેખર એક બમ્પર વધારો આપ્યો હતો, પૂરા 56%નો। સારું, તો આ બધી જૂની વાતો પરથી શીખીને હવે ભવિષ્યમાં જોઈએ। જાન્યુઆરી 2026થી જે 8મું પગાર પંચ લાગુ થવાનું છે એને પાસેથી શું અપેક્ષા રાખી શકાય? ભવિષ્યની ગણતરી કરવા માટે આપણે અમુક ધારણાઓ કરવી પડશે। ચાલો માની લઈએ કે અત્યારનો બેઝિક પગાર 18,000 રૂપિયા છે, અને 2026 સુધીમાં DA વધીને 68% થઈ જાય છે, તો હાથમાં આવતો પગાર હશે 30,240 રૂપિયા। હવે જોઈએ કે જુદા જુદા ફિટમેન્ટ ફેક્ટર આના પર શું અસર કરે છે। આ ટેબલ બહુ રસપ્રદ છે। જુઓ, જો સરકાર ફિટમેન્ટ ફેક્ટર સાવ ઓછો એટલે કે 1.90x રાખે તો વાસ્તવિક વધારો માંડ 13% થાય, પણ જો તે 7મા પંચ જેટલો જ એટલે કે 2.57x રાખે તો આ વખતે કર્મચારીઓને 53%નો જબરદસ્ત વધારો મળી શકે છે, અને જો 2.86x થઈ જાય તો વધારો 70% સુધી પહોંચી શકે છે। આ બતાવે છે કે ફિટમેન્ટ ફેક્ટરનો એક નાનકડો ફેરફાર પણ કેટલો મોટો પ્રભાવ પાડી શકે છે। તો આમાંથી કયો આંકડો સૌથી વધુ સંભવ છે? અર્થશાસ્ત્રી આલોક જોશી, જેમણે 7મા પંચના ફેક્ટરની એકદમ સાચી આગાહી કરી હતી, એમનું માનવું છે કે આ વખતે પણ ફિટમેન્ટ ફેક્ટર 2.57ની આસપાસ જ રહી શકે છે। તો આ આખી ચર્ચાનો સાર શું છે? પહેલી વાત, હેડલાઇનમાં આવતા મોટા આંકડા પર ન જવું। બીજી વાત, અસલી ચાવી ફિટમેન્ટ ફેક્ટરમાં નહીં પણ DA મર્જરમાં છુપાયેલી છે। અને ત્રીજી અને સૌથી મહત્વની વાત, 14-15%નો વધારો પણ સારો ગણાય છે, અને આ વધારો માત્ર કર્મચારીઓ માટે જ નહીં પણ દેશના આખા અર્થતંત્ર માટે બહુ મોટી વાત છે। કારણ કે યાદ રાખો, આ કોઈ એક વ્યક્તિના પગારની વાત નથી, આ લાખો લોકોના હાથમાં એક સાથે વધારે પૈસા આવવાની વાત છે। આનાથી બજારમાં ખરીદ શક્તિ વધશે, માંગ વધશે, તો આનો આપણા આખા અર્થતંત્ર પર શું પ્રભાવ પડશે? આ એક મોટો સવાલ છે જેની અસર આપણા બધા પર થવાની છે।
ફિક્સ પગારના તમામ કર્મચારીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. સરકાર દ્વારા નવો નિર્ણય લેવામાં આવ્યો છે અને હવેથી ફિક્સ પગારના કર્મચારીઓને પણ આ નવો જે છે એ લાભ આપવામાં આવશે. તો એની સંપૂર્ણ ચર્ચા વિગતવાર આપણે આજના આ વિડીયોની અંદર કરીશું. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો, ફિક્સ પગારના કર્મચારીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર. સરકાર દ્વારા હવેથી આ લાભ પણ ફિક્સ પગારના કર્મચારીઓ છે એમને આપવામાં આવશે. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો, ફિક્સ પગાર પર કામ કરતા કર્મચારીઓ માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ફિક્સ પગારના 5 વર્ષ પૂર્ણ થયા બાદ મળતા ઉચ્ચ પગાર ધોરણ અને નિવૃત્તિના લાભોને લઈને હવે સત્તાવાર રીતે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી છે. સરકારના આ નિર્ણય અનુસાર ફિક્સ પગારના 5 વર્ષનો સમયગાળો હવે ઉચ્ચ પગાર ધોરણ અને નિવૃત્તિના લાભોની ગણતરીમાં લેવામાં આવશે. એટલે કે 5 વર્ષ પછી મળતા લાભોમાં આ સમયગાળાને પણ જે છે એ ધ્યાને લેવામાં આવશે. પરંતુ કોઈ પણ પ્રકારના ઇજાફા કે નોશનલ હેતુ માટે ફિક્સ પગારના જે છે એ સમયની ગણતરી કરવામાં આવશે નહીં. તેની જે છે એ સ્પષ્ટતા કરવામાં આવી છે. તો કોઈ પણ પ્રકારના ઇજાફા કે તમારી જે છે એ પેન્શન માટે જે છે એ આ પ્રકારના લાભો છે એને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ફિક્સ પગાર પર કામ કરતા કર્મચારીઓ માટે સરકારનો આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. તો આ સમગ્ર નિર્ણય શું છે અને કર્મચારીઓ પર તેની શું અસર પડશે તેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું. તો જે પણ ફિક્સ પગારના કર્મચારી છે એમનો જે 5 વર્ષનો ફિક્સ ગાળો હોય છે એને જે છે એ જે 5 વર્ષ પછી પગાર વધારો અને જે છે એ નિવૃત્તિના લાભો, બીજા જે લાભો મળવાપાત્ર છે એની અંદર ગણવા અંગે આ નિર્ણય જે છે એ લેવામાં આવે છે. તો એ બાબતે દીપક રાજાણી સર દ્વારા ટ્વીટ કરીને ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. બિન સરકારી અનુદાનિત કોલેજોના વહીવટી સ્ટાફ માટે મહત્વપૂર્ણ સરકારનો નિર્ણય. ફિક્સ પગારના 5 વર્ષની બઢતી કે ઉચ્ચ પગાર ધોરણ અને નિવૃત્તિના લાભો માટે ગણતરીમાં લેવામાં આવશે. જે આ 5 વર્ષ છે એને જે છે એ બઢતી, ઉચ્ચ પગાર ધોરણ અને હવે નિવૃત્તિના લાભો માટે જે છે એ ગણતરીમાં લેવામાં આવશે. જો કે શિક્ષણ વિભાગના આ પરિપત્રમાં સ્પષ્ટતા સાથે કોઈ પણ પ્રકારના ઇજાફા કે નોશનલ હેતુ માટે ફિક્સ પગારનો સમયગાળો જે છે એ ધ્યાને લેવામાં આવશે નહીં. જૂની પેન્શન યોજના કે નવી પેન્શન યોજનામાં આવતા કર્મચારીઓ માટે પેન્શન યોજનામાં કોઈ ફેરફાર થશે નહીં. ફિક્સ પગારની નાણાં વિભાગની યોજના અને જોગવાઈઓ જે છે એ યથાવત જ રહેશે. તો આ પ્રમાણે જે છે એ એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે કે ફિક્સ પગારના જે પહેલા 5 વર્ષ હોય છે એને જે છે એ બઢતી, ઉચ્ચ પગાર ધોરણ અને નિવૃત્તિના લાભો માટે જે છે એ હવેથી ગણતરીમાં લેવામાં આવશે. પરંતુ એના સિવાય જે છે એ બીજો કોઈ પણ લાભ જે છે એ આ ફિક્સ પગારના કર્મચારીઓ છે એમને આપવામાં આવશે નહીં. અત્યાર સુધી કેવું હતું કે તમે જે છે એ પહેલા 5 વર્ષ પૂરા કરો છો એના પછી જ જે છે એ તમને બઢતી, ઉચ્ચ પગાર ધોરણ અને નિવૃત્તિના લાભો જે છે એ આપવામાં આવતા હતા. પહેલા આ 5 વર્ષે એ ગણવામાં આવતા નતા, પરંતુ હવેથી આ 5 વર્ષે ફિક્સ પગારના એને પણ જે છે એ ગણવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.